મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજુલા તાલુકાના વિક્ટર પોર્ટ નજીક તૈયાર થઈ રહેલા પ્લાન્ટની મુલાકાત કરી ઇન્ડસ્ટ્રી, સ્કિલ્ડ લેબર, મેનપાવર માટેની જરૂરિયાતો વિશે માહિતી મેળવી। આ મુલાકાત વેળાએ તેમણે પ્લાન્ટની પ્રોડક્શન ક્ષમતા, પ્રોડક્ટ અને અન્ય બાબતોની ઝીણવટભરી માહિતી મેળવી હતી। જીએસસીએલના નિર્માણ 3 પ્લાન્ટમાં દરિયાઈ પાણીમાંથી બ્રોમિન છૂટું પાડવાની કામગીરી કરવામાં આવશે, ઉપરાંત મીઠું પકાવવામાં આવશે। કેબિનેટ મંત્રીએ કંપનીના અધિકારીશ્રીઓ પાસેથી આ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં કયા પ્રકારના કૌશલ્યવાન ઉમેદવારોની આવશ્યકતા રહે છે તેની માહિતી મેળવી હતી। પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકો જો વ્યાખ્યામાં આવતા હોય તો તેમને શ્રમિક કાર્ડ મળી રહે તેમજ ઇજારદારની સ્થિતિમાં પૂરતું વેતન શ્રમિકોને મળે તે સુનિશ્ચિત કરવા માટે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ અને તેમજ સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીને સૂચન કર્યું હતું। આ પ્રસંગે રાજુલા પ્રાંત અધિકારી શ્રી મેહુલ બરાસરા, આઈટીઆઈ રાજુલાના પ્રિન્સિપાલ શ્રી જાની, લાયઝન અધિકારી શ્રી પંડ્યા, શ્રમ અધિકારી શ્રી તેમજ જિલ્લા વહીવટી તંત્રના સ્થાનિક અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।